સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની સેપરેટ બેન્ચ આપવામાં આવે તેના માટેની માંગ ફરી એક વખત ઉઠી છે, જેને લઈને રાજકોટના 27 વરિષ્ઠ વકીલોની એક કમિટી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બાબતે 1983માં પણ 6 માસ સુધી આંદોલન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સતત પ્રયત્નો થયા હતા. ત્યારે ફરી એક વખત રાજકોટના 27 સિનિયર વકીલો દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે અને ફરીથી માંગ કરવામાં આવી છે કે રાજકોટને હાઈકોર્ટની સેપરેટ બેન્ચ મળવી જોઈએ. તો હવે જો આ હાઈકોર્ટની સેપરેટ બેન્ચ રાજકોટને ફાળવવામાં આવે તો શું ફાયદો થાય તેની વાત કરીએ તો જે અરજદારોને હાઈકોર્ટની મેટરો માટે અમદાવાદ ધક્કા ખાવા પડે છે તે ન ખાવા પડે. સાથે સાથે વકીલો છે તે હાઈકોર્ટની પ્રેક્ટિસ રાજકોટથી જ કરી શકે અને 3500 થી 3600 જેટલી સરેરાશ અરજીઓ કે જે હાઈકોર્ટમાં જતી હોય છે તેનો નિકાલ પણ અહીંયા રાજકોટ બેઠા જ આવી જાય. તો હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાતના છે, એટલે કે સૌરાષ્ટ્રને સેપરેટ બેચ ફાળવવામાં આવે તેની શક્યતાઓ પણ વધી જાય છે. સાથે સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ તાજેતરમાં જ એક સેપરેટ બેચ છે તે હાઈકોર્ટની ફાળવવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં રાજકોટને આ સેપરેટ બેચ ફાળવવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે.